હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળા સ્પેશિયલ કેરીના રાયતાની રેસિપી. તમારાથી રાયતું બરાબર બનતું નહીં હોય, રાયતામાં પાણી છૂટી જતું હોય, તો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે 2 નવી ટ્રીક લઈને આવી છું, જેનાથી તમારું રાયતું રેસ્ટોરન્ટ જેવું એકદમ જ ક્રીમી અને ઘટ રહેશે. તો રેસિપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં એક કેરી લઈ લીધી છે, તોતાપુરી કેરી લીધી છે. સૌથી પહેલાં આ કેરીના બધા જ છોટલા આપણે કાઢી નાખવાના છે. ફ્રેન્ડ્સ, આ રાયતું તમે 8 કલાક સુધી એવું ને એવું ફ્રીઝમાં રાખશો તો પણ એમાંથી પાણી નહીં છૂટશે, એની મારી ગેરંટી છે. તમે મારી ટ્રીકથી જરૂરથી બનાવજો. કેરીના બધા જ છોટલા કાઢી નાખ્યા છે. હવે છીણી લઈ લીધી છે. મોટા કાણાવાળી છીણીથી આપણે કેરીને છીણવાની છે, જેથી આપણે જ્યારે રાયતું ખાઈએ ત્યારે આપણે જે આ કેરીના લચ્છા છે એ મોઢામાં આવશે ત્યારે ખૂબ જ ટેસ્ટી લાગશે. તો અહીંયા મેં બધી જ કેરીને છીણી લીધી છે. હવે સૌથી પહેલું એક સિક્રેટ એ વસ્તુ કે જ્યારે પણ આ કેરી આપણે યુઝમાં લઈએ છીએ ત્યારે એનું જે એક્સ્ટ્રા જે પાણી છે એને આ રીતે દબાઈને એને નીચોવી લેવાની છે, પછી જ તેનો યુઝ કરવાનો છે. એક બાઉલ લઈ લીધું છે. અને હવે દહીંનો યુઝ કઈ રીતે કરવો, તો દહીં આપણે ઘટ લેવાનું છે, પાણીવાળું નથી લેવાનું. ત્યાર પછી તેને બરાબર ફેંટી લેવાનું છે અને તેની અંદર આપણે જે કેરીના લચ્છા કર્યા હતા એ નીચોવીને બધું પાણી કાઢીને પછી જ કેરી આની અંદર એડ કરવાની છે. આ 2 સિક્રેટ ટિપ્સ જ્યારે તમે કરશો ત્યારે તમારું જે દહીં છે એ પાણી નહીં છોડશે અને કેરી પણ પાણી નહીં છોડશે. હવે તેની અંદર રોસ્ટ કરેલું જીરાનો પાવડર, 1/4 ચમચી સંચળ, 1/4 ચમચી મીઠું એડ કરવાનું છે, 1/4 ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું છે, 1 ચમચી જેટલું કોથમીર એડ કરી દેવાની છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે કેરી અને દહીં બંને એકબીજાની સાથે એકદમ જ ભળી ગયું છે, તેમાં જરીક પણ પાણીનો ભાગ નથી. આ રીતનું ઘટ હોવું જોઈએ. હવે રાયતાનો ટેસ્ટ બમણો કરવા માટે આપણે તડકો કરવાનો છે. તો તડકા પેનની અંદર 1 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું. તેલ ગરમ થાય એટલે તેની અંદર 1/4 ચમચી રાઈ, 1/4 ચમચી જીરું એડ કરવાનું છે. બંને તતરી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તેની અંદર 1/4 ચમચી હિંગ એડ કરવાનું છે અને 1 સૂકું લાલ મરચું તોડીને એડ કરી દેવાનું છે. હવે આ વઘારને આપણે સ્પ્રેડ કરી દેવાનો છે, તડકાની ઉપર નાખી દેવાનો છે. મેં અહીંયા આ રીતે ડેકોરેશન માટે આ રીતે એને સ્પ્રેડ કરું છું, ઉપર આ રીતે તડકો નાખું છું. ઉપરથી તમે જીરાનો પાવડર સ્પ્રિંકલ કરી શકો છો, લાલ મરચું સ્પ્રિંકલ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ જે રાયતું છે એને તમે 8 કલાક સુધી એવું ને એવું રાખશો તો પણ એમાંથી પાણી નહીં છૂટશે. તો ફ્રેન્ડ્સ, તમે એકવાર આ રાયતાની રેસિપી જરૂરથી ટ્રાય કરજો. એને તમે શાકની સાથે ડિનરમાં તમે યુઝ કરી શકો છો, અથવા તો જ્યારે ઘરે મહેમાન આવે છે ત્યારે પણ તમે બનાવી શકો છો. તો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને જરૂરથી લાઈક કરજો. મળીએ એક નવી રેસિપી સાથે. બાય બાય.